લખ ખોરાક કે ખાઈ દે, લાખ ખોરાક ખાવ તો હવે પાછું આવે? એ તો ગયું એ ગયું, હવે પછી પાછું ના લાવી શકાય. યુરોપમાં એક કબ્રસ્તાન છે, અને યુરોપના જે કબ્રસ્તાનો છે ને એમાં માણસ મરે એટલે એને દાટે, પછી એનું નામ લખે, એની જન્મ તારીખ, એનું મૃત્યુ તારીખ, અને એનો સંદેશો લખે, એની હોબી, એનો સંદેશો લખે. આપણી મુશ્કેલી શું છે કે આપણે બાળી નાખીએ એટલે એની કઈ નિશાની ના રહે. પણ હમણાં મારા પુસ્તકમાં એક નવી પદ્ધતિ લખી છે, અને તમને બધાને અનુકૂળ આવે ને તો તમે ખાસ એ પદ્ધતિનો સ્વીકાર કરજો. પદ્ધતિ એ છે કે જે આપણે સ્મશાનમાં માણસને બાળીએ પછી એના ફૂલ પધરાવા હરદ્વાર જઈએ, ચાણોદ કરનાલી જઈએ, ક્યાં ક્યાં જઈએ, ક્યાંય નહીં જવાનું. એ ફૂલ છે એને લઈને ગામના કોઈ ચારે તરફ મોટી જગ્યા હોય, ચરો હોય, ત્યાં જમીનમાં દાટીને એના ઉપર એક ઝાડ ઉગાડો. જે જમીનમાં જે સારું ઝાડ ઉગતું હોય એ ઝાડ ઉગાડો, અને એને પાણી પીવડાવો. દર વર્ષે એની તિથિએ દીવો કરો, પ્રાર્થના કરો, અને ઝાડ ઉપર તકતી લગાવો. આ ફલાણા ભાઈ મૃત્યુ આટલી તારીખે, ફલાણું આટલી તારીખે, એની વિશેષતા આટલી તારીખે. તમે સમાજને એક પર્યાવરણ આપશો, એક નવું ઝાડ આપશો, અને 100 વર્ષ સુધી જીવે, 150-200 વર્ષ સુધી ચાલે એવું વિશાળ સરસ મજાનું ઝાડ આપો તો આખું વન ઉભું થઈ જાય. પાંડુરંગ શાસ્ત્રીજી આનું સમર્થન કર્યું છે. એમણે કહ્યું કે આ પદ્ધતિ જો હિન્દુ પ્રજા સ્વીકારે તો ગામે ગામ એક વન થાય. હવે આ જે ફૂલ છે એ લઈ જઈને તમે હરદ્વારમાં નાખો તો નદી બગાડશો. આખા દેશના બધા હાડકા ભેગા થાય તેની દશા શું થાય? કોઈનો ટીબી હોય, કોઈને કેન્સર હોય, કોઈનું કઈ હોય, કોઈનું કઈ હોય, આખું પાણી દૂષિત થાય છે. પંડ્યા હેરાન કરે છે અને કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. એના કરતા તમારા ગામમાં જ એવી સારી જગ્યા લો, નક્કી કરો, એકડ, અડધો એકડ, 2 એકડ જેવી શક્તિ હોય, અને એમાં પ્લાન પૂર્વકના આવા ઝાડ વાવો. આશોપાલવ તો આશોપાલવ, એક ઝાડ ઉછેરો. એ ઝાડ નથી, તમારા પિતા છે, તમારી માતા છે, એના ઉપર તકતી લખાવો. તમે જુઓ એનાથી કેટલો સારો ફાયદો થાય છે. સ્મશાનની આજુબાજુ જેવી જમીન લઈ, પણ આ કરવા જેવું છે. એટલે પેલા યુરોપમાં જે કબ્રસ્તાનો હોય ત્યાં એના ઉપર બધું લખેલું હોય. એમાં એક કબ્રસ્તાન ઉપર એક માણસે લખેલું છે, અને મેસેજ બહુ સુંદર છે. એને લખ્યું છે, મારું આરોગ્ય બહુ સરસ હતું, એનાથી વધારે સારો થવા માટે હું ડોક્ટરો પાસે ગયો, અને ડોક્ટરોએ મને અહીં મોકલી દીધું. ડોક્ટરોએ મને અહીં મોકલી દીધો. આટલો મેસેજ. અરે પછી લાખો ખોરાક ખાઓ, કશું વળવાનું નથી. ઘણી વાર તો આ ખોરાક છે ને એ ઉલટો, એટલે ખોરાક એટલે આ માત્રાઓ છે એ પોઈઝન નું કામ કરતી હોય છે. એટલે આ વસ્ત્ર પહેરાવાનો અર્થ થાય છે કે સમાજને આબરૂદાર બનાવવો છે. એકાદ એકલ દોકલ માણસ આબરૂદાર થયો તો થયો, એની પેઢી જામી તો જામી, એનું ઘર સુધર્યું તો સુધર્યું, પણ આખા પરિવારનું શું? મારા ભાઈઓનું શું? મારી બહેનોનું શું? એ બધા ઠોકરો ખાય છે, એ બધા અપમાનિત થાય છે. મારે એમને પણ ઊંચા સ્તરે લઈ જવાના છે, અને એ વસ્ત્રવાળા એટલે કે ક્રેડિટ વાળા બને એવું બનાવવાનું છે. ને એવું ક્યારે બની શકે કે જયારે પરિવારના માટે હાથ લાંબો કરે ત્યારે. પાટીદારોની એક ખાસિયત છે, એક માણસ અહીંથી બહાર નીકળે અને ત્યાં એક પગ જમાવે એટલે અહીંથી બીજાને બોલાવે, અને બીજાને દંડે વરગાડે, ત્રીજાને વરગાડે, ચોથાને વરગાડે, પાંચમાને વરગાડે.
મારા ઓળખીતા એવા 2-4 પટેલો છે, સજ્જનો, મને વાત કરે કે બાપુ, મેં મારા પરિવાર માટે હંમેશા દરવાજા ખુલ્લા મૂકી દીધા. જેટલા લાકડા જોઈએ એટલા લઈ જાઓ, કમાઈને આપજો. 1 લાખ, 2 લાખ, 5 લાખ. અને મેં કેટલા લોકોને શેઠિયા બનાવી દીધા. મેં કહું પૈસા કેટલા ડૂબ્યા? કે 1 પૈસો ડૂબ્યો નથી. 1 પૈસો ડૂબ્યો નથી. કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ દસ્તાવેજ નહીં. દાનત ચોખ્ખી. અને દાનતને ઓળખવી એનું નામ જ માણસને ઓળખવો છે. ભલે ગરીબ માણસ રહ્યો પણ એની દાનત ચોખ્ખી હોય તો તમારા દૂધે ધોઈને પૈસા આપશે. ભલે પૈસાદાર માણસ રહ્યો પણ દાનત નહીં સારી હોય તો પૈસા ડૂબાડશે. અને પાટીદાર દાનત ના બગાડે. દાનત બગાડે તો એમ સમજવાનું કે પાટીદાર પૂરો પાટીદાર નથી. આજે ભલે ડૂબવું પડે પણ કાલે અંતે સત્યનો જય થવાનો ને થવાનો જ. અમારે ત્યાં એવો રિવાજ આપણા ત્યાં છે કે વૃદ્ધ માણસ જયારે મરવા પડ્યો હોય તો એના છોકરાને કાનમાં કહેજો, બેટા મારું આટલું દેવું છે, તો આ દેવું ચૂકવી દેજે. કોઈ મને એમ ના કે મારા પૈસા ઘાલીને મરી ગયો, દૂધે ધોઈને તું ચૂકવી દે. અને છોકરો એવી પ્રતિજ્ઞા કરે કે બાપુ તમે ચિંતા ના કરો, વ્યાજ સાથે ચૂકવી દઈશ. અને આવી રીતે જે વ્યાજ સાથે જે ચૂકવી દેનારા છે એને કદી દુખી ના થાય, ઊંચા જ આવે. દાનત દશા ભલે બગડે પણ દાનત ના બગડે. દશા તો રામની બગડી હતી. ગાદીએ બેસતા બેસતા ભાગવું પડ્યું, 14 વર્ષ ભાગવું પડ્યું. દશા ભલે બગડે, દાનત ના બગડે. રાવણની દાનત બગડી અને આખી લંકા ખોઈ નાખી. એટલે એક માણસ એવો છે કે પોતાના પરિવારને ક્રેડિટ આપે, જે સમર્થ હોય. આજે તમે દર વર્ષે અહીંયા સમાજ ભેગો કરો છો, પરિવાર ભેગો કરો છો, એના પાછળનો હેતુ એ છે કે આપણા પરિવારમાં કોઈ પાછળ ના રહી જાય, કોઈ દુખી ના રહી જાય. કોઈ બહેન, કોઈ દીકરી, કોઈ વિધવા, કોઈ ત્યક્તા, કોઈ વૃદ્ધ. આપણે લીલા લહેર કરતા હોઈએ ને આપણા પરિવારમાં કોઈ દુખી થતું હોય, એવું કોઈ રહી ના જાય એ જોવા માટે. ચોથી જે વાત છે, પરિવારને તમે સરસ મજાની ક્રેડિટ આપી. પૈસાના દ્વારા ક્રેડિટ મળી, વિદ્યાના દ્વારા ક્રેડિટ મળી, ચારિત્રના દ્વારા ક્રેડિટ મળી, બધું બરાબર છે. પણ હવે એને શણગાર સજવાના છે, એને શણગાર સજાવાના છે. શણગારનો અર્થ તમે સમજ્યા? શણગારનો અર્થ થાય છે એની અંદર વિશેષ ખૂબીઓ મૂકવાની છે. વિશેષ ખૂબીઓ નહીં સમજી શકો તમે. માનો કે પાટીદાર સમાજ છે, તમારો સમાજ છે. તમને બહુ તો ખેતી આવડતી હતી, બહુ તો લાકડા વેરવાનું આવડતું. પછી તમે લાકડાનો ધંધો શીખ્યા. પણ હવે શું છે, હવે તમને કમ્પ્યુટરે આવડે. એમ ના કહેવાય કે હું ભાઈ મને કમ્પ્યુટરની ખબર નથી, આ શણગાર છે. હવે તમે વૈજ્ઞાનિક થઈ શકો, ડોક્ટર થઈ શકો, રાજનેતા થઈ શકો, મોટામાં મોટા આર્કિટેક્ટ થઈ શકો, સ્થપતિ થઈ શકો, મોટા આલિશાન ભવનો બનાવી શકો, બિલ્ડર થઈ શકો, હીરાના વેપારીઓ થઈ શકો, ઝવેરી થઈ શકો. જ્યાં તમે આ બધું થઈ શકો, ધર્મગુરુ થઈ શકો. હું ઘણી વાર લોકોને કહું છું કે પાટીદારોએ ધર્મગુરુ કેટલા પેદા કર્યા? ના પેદા કર્યા. કેમ ના પેદા કર્યા? પાટીદાર એટલે યજમાન.
યજમાનનો અર્થ સમજ્યા તમે? બેહો પટેલ, પાટલે બેહો, હાથમાં પાણી લો, મૂકી દો. હિરણ્ય દક્ષિણામ સમર્પયામી, લો હલાવો પટેલ, અહીં મૂકો. યજમાનનો અર્થ સમજ્યા તમે? બેહો પટેલ, પાટલે બેહો, હાથમાં પાણી લો, મૂકી દો. હિરણ્ય દક્ષિણામ સમર્પયામી, લો હલાવો પટેલ, અહીં મૂકો. વર્ષોથી તમે માત્ર યજમાન રહ્યા. હવે જે સમય આવી રહ્યો છે ને પૂરો બદલાઈ રહ્યો છે, આખું ચક્ર બદલાઈ રહ્યું છે. તમે જુઓ, ઇતિહાસને જુઓ. એક સમય હતો જયારે સંપૂર્ણ બ્રાહ્મણોના હાથમાં બધું હતું, પછી ક્ષત્રિયોના હાથમાં આવ્યું, પછી વૈશ્યોના હાથમાં આવ્યું. ગાંધીજી વૈશ્ય છે. અને હવે કોના હાથમાં આવ્યું જોઈ લો. હવે આંબેડકર જ આંબેડકર. તમે જોઈ લો, પૂતળા જ્યાં જુઓ ત્યાં આખું બંધારણ કોને રચ્યું છે, શું કરવું કે શું ના કરવું. આ ચક્રને ઓળખો, સમજો, અને જે સમજશે એ સાચા દ્રષ્ટિવાળા થશે. ને જે જૂની વાતોની, ઘરેડની વાતોને કૂટ કર્યા કરશે, એ તો આઉટડેટ થઈ જવાના. તમે ઓળખો, આખી પરિસ્થિતિને ઓળખો. આખું ચક્ર બદલાઈ રહ્યું છે, પરિવર્તન થઈ રહ્યું છે. એટલે આ શણગાર છે. તમે સારામાં સારા કવિઓ પેદા કરી શકો છો, સાહિત્યકારો પેદા કરી શકો છો, વિવેચકો પેદા કરી શકો છો, બેરિસ્ટરો પેદા કરી શકો છો, રાજદૂતો પેદા કરી શકો છો, મંત્રીઓ પેદા કરી શકો છો, સેનાપતિઓ પેદા કરી શકો છો. આ તમારા શણગાર છે. જ્યારે આ ચાર રીતે કન્યાને શણગાર સાથે શણગારવામાં આવે, પછી કન્યા પૂર્ણ થઈ. એમ પ્રત્યેક પરિવાર છે. એ પરિવારની પણ આ 4 કક્ષાઓ છે. અને 4 કક્ષાઓમાંથી કેટલાક પરિવાર પહેલી કક્ષામાં જ રહી ગયા હોય, હજુ એ પૂતળી જેવા જ હોય. કાલે જ મારે ત્યાં એક પરિવાર, એક સમાજના આવ્યા હતા, નામ નહીં દઉં. હવે એમની દશા જુઓ તો પૂતળી જેવી, પ્રાણ ફૂંકાયા જ નથી. પ્રાણ ફૂંકાયા જ નથી. અને બધા બહુ દુઃખી છે. મને કે પહેલા બહુ જાહો જલાલી ભોગવી. મેં કહ્યું, જાહો જલાલી છે ને એ વખતે જ ખરું તપ થાય છે. અને તપ થાય તો જાહો જલાલી આગળ ચાલે. અને જાહો જલાલીના દિવસોમાં જો તપ ન થાય તો જાહો જલાલી ખતમ થાય. આ મુદ્દાને યાદ રાખજો. પહેલી પેઢી તપ કરતી હોય છે. છગન બાપા તપ કરે. તમારા ચૌહાણ પરિવારના કોઈ છગન બાપા હશે, મને ખબર નથી, પણ હશે, કોઈને કોઈ હશે. હોય તો એને યાદ કરજો. એ તપ કરે. બીજી પેઢી છે ને એ મહેનત કરે. તપ ના કરે, મહેનત કરે. તમારી પહેલી પેઢીએ તપ કર્યું. લાકડા આમ વેરવા, આમ બાવડા તમે જુઓ. અને 2 આના, 1.5 આનો, 2.5 આના આજે કમાય. એ તપ કર્યું. બીજી પેઢીએ મહેનત કરવાની. મહેનત કરવાનો અર્થ શું થાય છે કે પછી એને ટાઈમસર જમવાનું મળે, કામ કરે, પણ બધું જમવા, પેલાને તો જમવાનું ના મળે, ઊંઘવાનું ના મળે. ગમે ત્યાં પડ્યા રહ્યા, કોથળા ઉપર પડ્યા રહ્યા. ત્રીજી પેઢી છે ને પછી ભોગ ભોગવે, મહેનત ના કરે, ખાલી ભોગ ભોગવે. અને ચોથી પેઢી છે ને એ પછી ભીખ માગે. ચોથી પેઢી પછી ભીખ. કદી પણ તપ બંધ નહીં કરવા. હમણાં જે આપણા પ્રમુખ શ્રી કહેતા હતા એ બહુ સાચી વાત છે. આપણા ઋષિ છે એ વિદ્યાર્થીને ઘેર જતી વખતે જે ઉપદેશ આપે છે, એ ઉપદેશની અંદર આ વાત કહેલી છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, દેવકાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃકાર્યે ન પ્રમદિતવ્યમ. એ ભાઈ,
તું પ્રમાદ ના કરીશ. ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. 2 પૈસા કમાજો. અરે એટલી સરસ વાતો કરી છે. હું ઘણી વાર લોકોને કહું છું કે હિન્દુ સમાજ, હિન્દુ પ્રજાનું પતન ક્યાંથી થયું? એને વૈદિકતાને છોડી અને પૌરાણિકતાને પકડીને એનું પતન થયું. આ વૈદિકતા છે, એ જે આખી વૈદિકતા છે એ વૈદિકતાને છોડી દીધી અને પછી પૌરાણિકતાને એટલી પકડી કે વૈદિકતા બિલકુલ ભૂલી ગઈ, પતન થઈ ગયું આખી પ્રજાને. પેલો કે છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, પ્રજાના તાંતણાને કદી તોડીશ નહીં, એટલે લગ્ન કરજે, પ્રજાના તાંતણાને ચાલુ રાખજે. હમણાં મારે આશ્રમમાં એક સંપ્રદાય ના માનનારા આવ્યા, પુસ્તકો વાંચેલા. મને કે મને હચમચાવી નાખ્યો. મેં કહું હચમચાવવા જ જોઈએ, હચમચાવવું જ જોઈએ. પછી મને વાત કરી કે અમે અમારા આબુ ગયા હતા અને 50 વરકન્યાઓ, નવા પરણેલા વરકન્યાઓ 50 બધાને બ્રહ્મચર્યની દીક્ષા આપી દીધી. હવે આને પુણ્ય કહેશો કે પાપ કહેશો? અધ્યાત્મનો અર્થ કોઈના ઘર ઉજાડવા નથી, કોઈના ઘર બરબાદ કરવા નથી. બ્રહ્મચર્ય બરાબર, જે વિદ્યા ભણતા હોય એના માટે બરાબર છે. જે લગ્ન કરીને આવ્યા છે એને તમે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરાવો છો, તમે પાપ કરી રહ્યા છો, મહાપાપ કરી રહ્યા છો. પણ બધા એમ સમજાવ્યા, તાળીઓ વગાડી ખુશ થઈ ગયા બધા. પતિ પત્નીને ભાઈ બહેન બનાવી દેવામાં આવે છે કે આજથી તમે ભાઈ બહેન. આવી સંસ્કૃતિ છે આપણે કે પતિ પત્નીને ભાઈ બહેન બનાવી દે. કેમ? પત્ની કોઈ પાપ છે? પતિ થવું કોઈ પાપ છે? ભાઈ બહેન થવું જ પુણ્ય છે. તમે વૈદિકતાને છોડીને તમારું પતન થઈ ગયું. પેલી સ્ત્રી આ જિંદગી ઋષિ પત્ની, આખી જિંદગી ઋષિ પત્ની છે અને આદર્શ પત્ની છે. પેલો ઋષિ છે એ આખી જિંદગી પતિ છે, ઋષિ તરીકે છે. કઈ પતિ થવું એ પાપ નથી, કે પત્ની થવું કે માં થવું એ કોઈ પાપ નથી. મગજમાં ભરી દીધું આ બધું પાપ છે, પાપ છે, પાપ છે. આમાંથી છૂટો, આમાંથી છૂટો, આમાંથી છૂટો. પ્રજાનો વિનાશ થઈ ગયો. એટલે પેલો ઋષિ કે છે ભૂત્યૈ ન પ્રમદિત, 2 પૈસા કમાજે તો સ્વમાન પૂર્વક જીવન જીવી શકીશ. નહીં તો જયારે જીવો ત્યારે લાંબો હાથ કર્યા કરજે, આપો આપો આપો. એટલે સમાજની, પરિવારની આ 4 સ્થિતિઓ છે. અને આ 4 સ્થિતિઓ છે એ 4 સ્થિતિઓમાંથી કેટલાક સમાજો આ પહેલી કક્ષામાં છે. મેં બહુ જાહો જલાલી ભોગવી. હવે મેં કહું હવે બસ, હવે અમારી દુર્દશા છે. કુરિવાજો દૂર કરી શકાતા નથી, સમાજ પૈસો કમાતો નથી, એવા રિવાજો છે કે સ્ત્રીઓ ઘરમાંથી બહાર નીકળી શકતી નથી, અને એટલી બધી વિધવાઓ થઈ ગઈ છે. અને જેટલી મોટા પ્રમાણમાં આ વિધવાઓ, ત્યક્તાઓ, એટલો જ સમાજમાં ભ્રષ્ટાચાર વધવાનો છે. તમારે સમાજને જો ચોખ્ખો રાખવો હોય, શુદ્ધ રાખવો હોય, તો હંમેશા એને માનવીય ધોરણે એની વ્યવસ્થા કરવી. જેને 2-3 બાળકો હોય, મોટી ઉંમર હોય, એ બરાબર છે, એની કોઈ ના નથી. પણ જે 20 વર્ષ, 22 વર્ષ, 24 વર્ષ, 25 વર્ષની ઉંમર છે અને હવે તમે ફરજિયાત એની પાસે વૈધવ્ય પડાવવા માંગો છો, તો તમે સમાજને ભ્રષ્ટ કરી નાખશો, સમાજને બરબાદ કરી નાખશો. પાણીને પાણીની જગ્યાએ જવા દો, એમાં જ પાણીનું ભલું છે. આ એક સમાજ વ્યવસ્થા છે, આપણા ઋષિ પરંપરાની આ વ્યવસ્થા છે. એટલે મને કે તમે આવો અમારા સમાજમાં,
અને આ બધી વાત કરો. મેં કહ્યું જો એક દિવસની વાત કરવાથી કશું થાય નહીં ને હું વાત કરીશ તો મને મારવા દોડશે પાછા. જે સમાજ છે એનું ભલું થવાનું હોય તો પહેલા તો એ સાંભળવાની તૈયારી વાળો બને. હવે એને સાંભળવાની તૈયારી ના હોય તો એ કદી આગળ આવે ને. કેટલા લોકોએ માર ખાધી છે, કેટલા લોકોએ ગાળો ખાધી છે, કેટલા લોકોએ સહન કર્યું છે, ત્યારે સમાજ આગળ આવતો હોય છે. એટલે કેટલાક સમાજો પહેલી કક્ષામાં છે તો કેટલાક સમાજો બીજી કક્ષામાં છે. એમાં પ્રાણ ફૂંકાયા છે. તમારે કચ્છમાં દર વર્ષે સમૂહ લગ્નો થાય છે. થાય છે ને? કયું ગામ? દયાપર. 150, 200, 300, 400 બધું વ્યવસ્થા બધું જાય અને સમગ્ર કચ્છ કડવા પાટીદાર ખરું બધા પરિવારો. હવે હજુ કેટલા એવા સમાજો છે કે હજુ જેને પહેલું સમૂહ લગ્ન કર્યું જ નથી. પહેલું સમૂહ લગ્ન જ હજુ થયું નથી, કારણ કે કોઈ પ્રાણ ફૂંક્યા નથી. પૂતળી હજુ એમને એમ જડ જેવી પડી છે. અને આ દયાપરમાં જયારે 1-2 વાર મારે જવાનું થયું તો મેં જોયું કે આટલા 10-10 હજાર માણસો આવે છે, એને જમાડનાર એક જ માણસ નીકળી આવે છે. એક જ માણસ કહે છે બધાને મારા તરફથી જમાડો. મેં કહ્યું ભાઈ આ કોણે આ જમાડવાનું વાત કોણે ઉપાડી છે? આમ સ્ટેજ ઉપર નજર કરી મને કે ના એ તો કઈ સભામાં બેઠો હશે અંતઈને. તે માણસ તો સભામાં સંતાઈને બેઠો. અમારે ચરોતરના પાટીદાર એમ સંતાઈને ના બેસે, એ તો ઊંચી જગ્યાએ બેસે. બે મારું નામ આવવું જોઈએ એમ. પેલાને નામની પડી નથી. મેં એને ઉભો કરીને માળા પહેરાવી. આ માણસની કેટલી વિશાળતા છે, કેટલી ભવ્યતા છે, કેટલી ઉદારતા છે. દાન આપીને ખોવાઈ જાય છે. મેં શું કર્યું? મારા સમાજ માટે કર્યું, મારા પરિવાર માટે કર્યું, અને મારા પરિવારે મારા માટે કેટલું કર્યું છે. પરિવાર તો કોઈ દાડો ગણાવતો નથી, મારે વળી ગણાવવાનું હોય. અને એક નિયમ છે, જેને ઢાંકો ને એ વધારે પ્રગટ થાય ને જેને પ્રગટ કરો ને એને ભૂલી જાય લોકો, એને કોઈ યાદે ના કરે. તમે જોજો કોઈ પણ જગ્યાએ તમે તકતી લગાડી હોય, કોઈ ધર્મશાળામાં, કોઈ ફલાણી જગ્યાએ તમે જઈને જોજો તમારા સિવાય કોઈ વાંચતું નથી. તમે જાઓ ને જુઓ તો તમારા સિવાય બીજા કોઈની નજર નથી જતી. હા તમે જુઓ છો કે આપણી તકતી વાંચો, રાજી થાવ બસ. જો આપણી તકતીઓ, પણ બીજા કોઈ વાંચે છે? તકતી કોની વંચાય છે? જેને તકતી લગાવી. નરસિંહ મહેતાની કોઈ જગ્યાએ તકતી છે, ભામાશાની છે, જગડુશાની છે, અને વગર તકતી એ તકતી વાળા છે. એટલે સજ્જનો, આ કચ્છ અને એનો નખત્રાણા તાલુકો, અને નખત્રાણા તાલુકામાં કડવા પાટીદારો ભાઈઓના ઘરો, એના જુદા જુદા પરિવારો, અને એ પરિવારો આજથી 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ ઉપર કચ્છમાંથી બહાર નીકળે. ચરઈ વેતી બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. આપણો વેદ કે છે સુપર પ્રજા કદી પલાંઠી વાળીને એક જગ્યાએ બેસી ના રહે, માઇગ્રેટ થતી રહે. અને માઇગ્રેશન માંથી જ એક સુપર પ્રજા થાય. અને અજાણી જગ્યાએ જાઓ, તમારા માટે ફિલ્ડ ઉભું કરો. ક્યાં તામિલનાડુ, ક્યાં ઓડિશા, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, ભાષા ના આવડે, 2 ચોપડી માંડ ભણેલો હોય, પણ 2 ચોપડીમાં તો જુઓ તો લાકડાના ભીમ રાખ્યા હોય, વેપાર શરૂ થઈ જાય. અને એની આડ અસર તમને આડ લાભ એ મોટો થયો કે લાકડામાંથી જે તમે કમાણી કરી એ તો કરી, પણ ખરી કમાણી હવે 1-2 વીઘા જે જમીન રાખીને એ જમીનની કમાણી. કારણ કે તમારો ધંધો જેવો કે 1-2 વીઘો જમીન રાખવી પડે, અને જયારે રાખી હશે ત્યારે એની કોઈ કિંમત નહીં.
હવે અત્યારે એના કરોડો ને અબજો રૂપિયા, બસ એ જમીન વેચીને બેસી જાવ તો લીલા લે. ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. એટલે અત્યારે હવે ભગવાને તમને છપ્પર ફાડી નાખ્યું છે. પણ બીજો મુદ્દો યાદ રાખજો, જેને ખૂબ શણગાર પહેર્યા હોય એને લૂંટાઈ જવાનો ભય હોય. દાગીના સારા તો લાગે, પહેરવા તો ગમે, પણ એટલું પણ યાદ રાખજો કે આ દાગીના કદી નિર્ભય ન હોય. જેમ જેમ તમારા શરીર ઉપર દાગીના વધતા જાય એમ એમ જે લોકો દાગીના નથી બનાવી શક્યા એ તમારા દાગીના જોઈ ઈર્ષા કરવાની. તમારી સાથે ને સાથે રહી ગયા પણ વાલની વીંટી ન કરી શક્યા, એ તમારા દાગીના જોઈ 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 જોઈને બધા બળી મરવાના છે અને લૂંટી લેશે. હવે જો એને ન લૂંટાવા દેવા હોય તો શું કરવું? તો પહેલામાં પહેલું તો સંગઠિત થવું. કોઈ દિવસ ભાઈઓ ભાઈઓ લડવું નહીં. લડવું અંદર અંદર લડવું હોય તો ક્યારે લડવું? જયારે બહારનો કોઈ માણસ ન હોય ત્યારે લડવું. લડવું તો ક્યારે લડવું કે જયારે બહારના કોઈ માણસને અંદર દાખલ ન કર્યો હોય ત્યારે લડવું. ના લડો તો વધારે સારું. પણ જયારે બહારના કોઈ માણસ સાથે લડવાનું થાય તો ભાઈઓ ભાઈઓ દુશ્મન હોય તો એક થઈ જવાનું, સમાજના કામમાં એક થઈ જવાનું. એ વખતે પછી દુશ્મનાવટ નહીં રાખવાની. કાલે આપણી દુશ્મનાવટ કાલે થશે, પણ આજે તો બધા એક છે. કોઈના ઉપર કોર્ટ કચેરી થાય, કોઈના ઘરમાં કંઈક થાય. આજે મોટા ભાગે અમારે ચડોતરમાં તો એવી સ્થિતિ છે કે આ શો મિલો છે, લાકડાના પીઠા છે, એકલ દુકલ હોય ચોકડી ઉપર, આમ દૂર ફલાણે એકલ દુકલ રહેતા હોય. અને આ એકલ દુકલ રહેનારા ઉપર રાત્રે પેલી બંડી વાળા ને ચડ્ડી વાળા ત્રાટકે, કારણ દાગીના છે. પેલા ફૂટપાથ ઉપર જે ભિખારી સૂતા હોય એમના ઉપર કોઈ ના ત્રાટકે, એ નિર્ભયતાથી ઘસઘસાટ ઊંઘતા હોય. એમને મચ્છર નહીં કહેતા હોય. અમારા સજ્જને એક મને વાત કરી કે અમને તો જ્યાં સુધી મચ્છર કઈડે નહીં ત્યાં સુધી ઊંઘ જ નથી આવતી. થોડાક મચ્છર કઈડે પછી ઊંઘ આવે. હવે ઘણા એવા હોય કે એક મચ્છર કઈડે તો ઊંઘ ના આવે. તમે દાગીના વાળી પ્રજા થઈ, શણગાર વાળી પ્રજા થઈ. હવે તમારે એકલ દોકલ રહેવાનું હોય તો એ રહેવાની તરકીબ જાણી લો, એ રહેવાની હિંમત કેળવી લો. પોચા થઈને રહેશો, કબૂતર જેવા થઈને રહેશો, ગભરું જેવા થઈને રહેશો તો દાગીના લૂંટાઈ જશે. પહેલા તમારા ખળા લૂંટાયા, પહેલા તમારા ખળા લૂંટાતા હતા, હવે તમારા દાગીના લૂંટાશે. એટલે હવે શું કરવાનું? બળવાન થઈને રહેવાનું, સશક્ત થઈને રહેવાનું, હથિયારધારી થઈને રહેવાનું. હું તો વારંવાર લોકોને ઉપદેશ આપું છું. સેંકડો હજારો વર્ષ પહેલા કોઈએ તમને હળ પકડાયું અને હળના ભરોસે, હળના જોરે, હળની મહેનતે તમે સેંકડો વર્ષ ખેંચી કાઢ્યા. 60-70 વર્ષ ઉપર ત્રાજવું પકડ્યું. તમે વેપારમાં પડ્યા અને વેપારમાં તમે સુખી થયા, સારું થયું. પણ હવે તમારે બે વસ્તુઓ પકડવાની છે. એક તો કલમ પકડવાની છે, અને કલમ પકડી તમે. તમારી આજની પેઢી હવે ભણી રહી છે, દીકરીઓ ખૂબ ભણી રહી છે. અને એક હવે તલવાર પકડવાની. અહીં કચ્છમાં તો તલવાર બનાવાય છે, બનાવે છે અંજારમાં, પણ બહારના લોકો લઈ જાય છે, અહીંના લોકો નહીં. મારા ઓળખીતા એક કચ્છી પટેલ છે, એ દરેક લગ્નમાં જાય ત્યાં તલવાર ભેટ આપે છે. વાતે સારું કર્યું ના કે મારે આ તલવાર ભેટ, પછી પચા એના ઘરમાં રાખે છે. જ્યાં કઈ લગ્ન થતા હોય ત્યાં જઈને તલવાર ભેટ આપે. આપણો વરરાજા પેલા તલવાર લઈને પરણવા જતો, હવે અત્યારે
જાય છે, પણ અમારે તો આટલી નાનું પેલું અવળું થઈ ગયું છે, તો એને ખબર ના હોય કેમ કાઢવાનું, કેમ પકડવાનું, કઈ ખબર નહીં. ઘણી વાર તો પેલો વાળંદ હોય ને જોડે, વાળંદ પકડીને ચાલતો હોય. કેટલો સરસ મેસેજ છે, કેટલો સરસ પ્રેરણા સંદેશ છે. જો આ પત્નીને તું પરણ્યો છે, એ સોનાએ મઢેલી પત્ની, શણગારેલી પત્ની છે, એનું રક્ષણ કરવાની હિંમત હોય તો પરણજે. પૈસો સાચવવો સરળ છે, પણ પત્નીને સાચવવી સરળ નથી. ગરીબ માણસને પત્નીને લોકો સરખી રીતે રહેવા નથી દેતા હોતા, એટલે તું આ તલવાર રાખજે. ને ફરી પાછો એ સંદેશો તમારે લેવાનો છે. તમે અંગ્રેજોની માફક તમે કલમ પકડો, તમે તલવાર પણ પકડો. કોઈને મારવા નથી, કોઈ હિંસા કરવી નથી, કોઈના ઉપર જુલમ કરવો નથી, પણ કૂતરાના મોતે મરવું નથી. કોઈ ધોળા દિવસે તમારા ઘરમાં પેસી જાય, ધોળા દિવસે આવીને લૂંટી જાય અને બધું ખંખેરીને જેમ પેલો મધપૂડો નીચોવીને ચાલતો થઈ જાય, એવી દશામાં જીવવું નથી. પોતાનું રક્ષણ કરી શકો, સ્વમાનપૂર્વક જીવી શકો, એટલી હિંમત તો તમારામાં હોવી જ જોઈએ, એટલી તાકાત ને એટલી તો હોવી જ જોઈએ. અને આ હું જયારે તમને કહું છું ત્યારે આ ભારતીય સંસ્કૃતિની પરંપરામાં કહું છું. રામના ખભા ઉપર ધનુષ બાણ છે, કૃષ્ણના હાથમાં ચક્ર છે. કયો દેવ હથિયાર વિનાનો કયો દેવ છે? માતાજીએ કોઈ જુઓ તો ખડગ લઈને બેઠેલા છે. આપણે બધા એમ સમજો કે આ બધા દેવ દેવીઓ હથિયાર રાખે એટલે આપણે તાલીઓ પાડવા, જય એમ રાધે 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 કરવા. અરે પ્રેરણા આપે છે, મારા જેવો તું થા. એટલે સજ્જનો, પેલા ઋષિકુમારોની જે 4 વાતો મેં તમને કહી, એ પરિવારની 4 કક્ષાઓ છે. અને પરિવારની એ 4 કક્ષાઓમાંથી તમે આ 4થી કક્ષાએ પહોંચ્યા છો. હવે તમારો સમાજ માત્ર કાઠની પૂતળી નથી. હવે તમારો સમાજ માત્ર હાલતો ચાલતો એવી પ્રવૃત્તિ કરીને અટકી જનારો નથી. તમે ખૂબ સારી સારી પ્રવૃત્તિ કરો, પ્રાણવાન સમાજ બને, શક્તિશાળી પ્રાણવાળો સમાજ બને. તમારો સમાજ ઇજ્જત આબરૂ વાળો, ક્રેડિટ વાળો બને. શું કારણ છે? એક માણસ નોકરી ખોળવા જાય છે અને પૂછે છે કે ભાઈ તું કયા પરિવારનો છું? તો કહું હું ફલાણા. ના 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 ના, નોકરી નથી, નોકરી નથી. કેમ એને નોકરી નથી મળતી? એનો બદનામ સમાજ છે. રાજસ્થાનમાં એવા કેટલાય સમાજ છે કે એના છોકરો ચોરી કરે, 6 મહિના જેલમાં જાય, પછી એના લગ્ન થાય. ત્યાં સુધી કોઈ કન્યા આપે નહીં. છોકરી શું ખવડાવશે આ? અરે એ ચોરી કરે ને જેલમાં જાય તો જ એના લગ્ન થાય. એને કોણ નોકરીએ રાખે? એના નવરા ફરે છે. એક સમાજ એવો છે કે એને લોકો લાખો રૂપિયાની તિજોરી સોંપી દે છે, લે આ ચાવીઓ. કારણ કે એની પાસે ક્રેડિટ છે. આ માણસ કદી કોઈ દગો નહીં દે. એટલે તમારો સમાજ છે એ ક્રેડિટની કક્ષામાંથી પણ પાર થયો છે. અને તમારો સમાજ આજે શણગારવાળી ઊંચી કક્ષાએ પહોંચ્યો છે. હવે શણગારવાળી કક્ષાએ પહોંચ્યા પછી એનું રક્ષણ કરવું, એને વધારે શણગારવાળો બનાવવો, એને વધારે ઉપર લઈ જવો એ બહુ જરૂરી છે. અને એના માટે મેં તમને કહ્યું કે એક તો તમે શક્તિશાળી બનો, શસ્ત્રધારી બનો. અને બીજી વાત મારે તમને કહેવાની છે કે યાદ રાખજો, પૈસો આવે એટલે એના બગલમાં એક દૂષણ આવે. પેલા 4 ઋષિકુમારો શાંતિથી રહેતા હતા અને સ્ત્રી તૈયાર કરી એટલે તરત જ ઝઘડો ઉભો થયો. એમ જ્યાં તમારા ઘરમાં ઐશ્વર્યના ઢગલા થયા નહીં, કે બીજી પેઢી છે એમાં એક બહુ મોટું દૂષણ આવશે. અને એ દૂષણ છે વ્યસનનું. વ્યસન. પૈસો પચતો નથી. પોતાની કમાણી પચાય. બાપ કમાણી કેવી રીતે પચાવે? આ તો બાપ કમાણી છે. વાપરો જ વાપરો, વાપરો જ વાપરો.
અને વાપરવાની જો રીત ખોટી થઈ ગઈ, વ્યસનો તરફ વળી ગયા, તો યાદવા સ્થળી દ્વારકાના જેવી દશા. દ્વારકાનું રક્ષણ કૃષ્ણ ન કરી શકે. કુરુક્ષેત્ર ઉપર વિજય મેળવ્યો, પાંડવોનું રક્ષણ કર્યું, પણ દ્વારકાને ના બચાવી શક્યા, યાદવોને ના બચાવી શક્યા, યાદવોના ઉપર વિજય ના મેળવ્યો. યાદવો વંઠી ગયા, સોનું પચ્યું નહીં, સોનું પચ્યું નહીં. અને એટલા માટે જેને સોનું ન પચે એને સોનું ન મળે એ જ સારું છે. પહેલા પચાવવાની તાકાત હોય ને પછી મળે તો બરાબર, પણ યાદવો પચાવી ન શકે. એટલા વ્યસન, એટલા વ્યસન, એટલા વ્યસન. કૃષ્ણને દુઃખી થઈને દ્વારકા છોડવું પડે. માણસ ઘરમાં હારતો હોય છે, ઘરમાં થાકતો હોય છે. બહારનો થાક તો ઘરમાં ઉતરે, પણ ઘરનો થાક ક્યાં ઉતારો? જે માણસ ઘરમાં થાક્યો છે એનો થાક ઉતરે ક્યાં? અને પાછલી જિંદગીમાં કૃષ્ણને એકલા જઈ પ્રાચી પીપળા નીચે ઉત્સર્ગ કરવો પડ્યો, એકલા જઈ. કેટલું દુઃખ થયું હશે. આખો પરિવાર છોડવો પડ્યો, પરિવાર કંટ્રોલમાં ન. એટલે સજ્જનો, આ ખોંભડી જેવું નાનું સરખું ગામ અને નાના સરખા ગામમાં જે ચૌહાણ પરિવાર બીજા ઘણા ગામોમાંથી અહીં આવ્યા હશે. હું માનું છું ત્યાં સુધી દર વર્ષે આ રીતે ભેગા થતા હશે. અને દર વર્ષે આ રીતે ભેગા થઈ રમી જમી આનંદ કરી અને સમાજની કોઈ પ્રવૃત્તિ, સમાજનો કોઈ વિકાસ, સમાજની તરક્કી કેમ થાય એનું ચિંતન કરતા હશે. હું મોટા ભાગે જોઉં છું કે કડવા પાટીદાર સમાજમાં બહુ દૂષણો નથી. તમે હજુ ભાગ્યશાળી છો. બીજા ઘણા સમાજોની તુલનામાં તમારા ત્યાં બહુ ઓછા દૂષણો છે. અમારે ત્યાં તો માણસ નથી, છોકરો નથી પરણતો, સોનું પરણે છે. સોનું પરણે છે, કન્યા નહીં. અને હવે તો સોનાની જગ્યાએ ગ્રીન કાર્ડ આવી ગયું. ગ્રીન કાર્ડ પરણે છે. અમેરિકાનું ગ્રીન કાર્ડ હોય. અમારે ત્યાં હમણાં એક છોકરો આવેલો, 350 છોકરીઓ જોઈ, નાપાસ કરી. 350 છોકરીઓ. અને એ પોતે કેવો ખબર છે? સિંગોડા જેવો, બિલકુલ સિંગોડા, કલર એવો ને બધું એવું. અરે આશ્રમમાં આવ્યો, મેં કહ્યું અલ્યા હવે બસ કર, હદ થઈ ગઈ. પણ કે હું ક્યાં બોલાવું છું, આપોઆપ લોકો આવે છે, આપોઆપ. તો હવે તું એકાદ તો પાસ કર. ના કે હજુ આપણા લાયક હજુ કોઈ મળી નથી. આ તારા લાયક નથી, વાત સાચી છે. તમને ખબર છે, બહુ ઝીણા ઝીણા જે પોરા જુએ ને પછી એને પથરા જ મળે, પાણી ના મળે. તમને ખ્યાલ હોય કે ન હોય, ઇંગ્લેન્ડનો જે રાજકુમાર ચાર્લ્સ ને એ કેટલા 30-35 વર્ષ સુધી કુંવારો રહ્યો. આવી કન્યા જોઈએ, આવી કન્યા જોઈએ, આવી કન્યા જોઈએ, આ તો રાજ માતા થવાની, ફલાણું થવાની. પછી એને એક કન્યા મળી ને પછી શું થયું એ તમે જાણો છો. ના બિચારો ઘરનો રહ્યો, ના ઘાટનો રહ્યો, ના એ રહી, ના એ રહી. ઠીક છે, થોડુંક જોવાનું, નહીં જોવાનું એવું નહીં, પણ સામેના માણસની ઇજ્જતનો વિચાર કરવાનો. તમે બધાને ફેલ 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 કરો. અરે ગ્રીન કાર્ડ ના જોડે બાકી તમને કોઈ કોડીન આપ્યું છે એવું નથી. તમારે ત્યાં ઘણા દૂષણો નથી, એ સારું છે. પણ આ દૂષણો હવે આવે નહીં એની તકેદારી રાખો. કારણ કે પૈસો વધે પછી દૂષણો શરૂ થાય. પૈસાદારો જ દૂષણો શરૂ કરતા હોય છે. પૈસાદારો કેવી રીતે દૂષણો શરૂ કરતા હોય છે? ફલાણાએ લાડવા બનાવ્યા હતા ને, આપણે ગુલાબજાંબુ બનાવો, કારણ કે એની પાસે પૈસા છે. અને ગુલાબજાંબુ બનાવશે. હવે ગુલાબજાંબુ બનાવશે એટલે એના પછી જે લગ્ન કરનારો છે કે આપણે જો ગુલાબજાંબુ નહીં બનાવીએ તો સારું નહીં લાગે, એટલે હવે આપણે બનાવો.
હવે એની સ્થિતિ નથી, પણ પેલા એ રિવાજ પાડી દીધો છે. એવા નવા નવા રિવાજો પૈસાદાર લોકો પાડતા હોય છે અને સમાજની અંદર આ અપલક્ષણો આવતા હોય છે અને એ અપલક્ષણોમાંથી પછી સમાજ દબાઈ જતો હોય છે. એટલે એ બધાથી બચજો, એનાથી મુક્ત રહેજો. વધારે ચર્ચા નહીં કરું. હું પરમેશ્વરને, મા ઉમિયાને પ્રાર્થના કરું. એક તો આ ચૌહાણ જે તમારી અટક છે એ અટક જ બતાવે છે કે મૂળમાં તમે રાજપૂતોમાંથી ખસતા ખસતા અહીં આવેલા છો. તમારી બધી ઘણી અટકો છે, એમાં ઘણા રાઠોડ છે, ઘણા પડિયાર છે. જૂની અટકો બધી લુપ્ત થવા બેઠી છે. અને પટેલ કે પાટીદાર, પટેલ કે પાટીદાર, પટેલ ને પાટીદાર તો બહુ ઉત્તર કાળમાં જયારે જમીનની પાટી આપવામાં આવી ત્યારે પાટીદાર લખાવા માંડ્યું. પેશવાના સમયમાં, બાદશાહોના સમયમાં જમીનની પાટી આપવામાં આવી, ટોડરમલના સમયમાં, એટલે પછી પાટીદાર પાટીદાર પાટીદાર. પણ પાટીદારના પહેલા શું હતા? ત્યારે પહેલા ચૌહાણ હતા. અને એ ચૌહાણ જે ચાર મુખ્ય રાજપૂતો ક્ષત્રિયો, એ ચારમાંના એક જે ચૌહાણ પછી કાળે કરીને આખું લશ્કર છિન્ન ભિન્ન થઈ ગયું, કુટુંબો છિન્ન ભિન્ન થઈ ગયા. કેટલાક લોકો પહાડોમાં જઈને વસ્યા, કેટલાક નેપાળમાં જઈને વસ્યા કે જ્યાં આ મુસ્લિમ ધાડા પહોંચી ન શકે. આજે પણ તમે જુઓ, ઠેઠ ગોવિંદ વલ્લભ પંત કોણ છે? ગોવિંદ વલ્લભ પંત મૂળ તો મહારાષ્ટ્રના છે. અલમોડામાં જઈને વસ્યા, પહાડમાં, હિમાલયમાં જઈને. અને આજે પણ નેપાળમાં જે રાજ કરનારો વર્ગ છે એ બધો ભારતમાંથી રાણા લોકો ગયેલા છે. પ્રતાપ રાણા, મહારાણા પ્રતાપના વંશજો બધા સિસોદિયા રાજપૂતો છે. એવી રીતે પૃથ્વીરાજના સમયમાં ચૌહાણ પરિવારનું પતન થયું અને ચૌહાણ પરિવાર છિન્ન ભિન્ન થઈ ગયો. એમાંથી જે ચૌહાણ પરિવાર નીકળીને ખસતો 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 અહીંયા ગુજરાતમાં આવ્યો હશે અને ગુજરાતમાં જે 5-25 ઘરોમાં એ વસ્યો હશે. એવી રીતે બીજા પરિવાર, ત્રીજા પરિવાર, ચોથા પરિવાર જ્યાં જ્યાં જે વસ્યા હશે. અને જેને કોઈએ ખેતીનું કામ લીધું, કોઈએ કંઈ લીધું, કોઈએ કંઈ લીધું, પણ તમારી અટક ચાલુ રહી ગઈ, એ તમારો એ ઇતિહાસ ચાલુ રહી ગયો. એટલે આ ચૌહાણ કુળ જે છે, પરિવાર જે છે, એ તો એક ઐતિહાસિક પરિવાર છે. અને ઐતિહાસિક પરિવારની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓનું પુનર્જાગરણ કરો, પુનઃ ઉત્થાપન કરો, પુનઃ એનું નવીનીકરણ કરો. થઈ શકે એમ છે. માત્ર શરત એટલી છે કે જગાડવાની જરૂર છે, માણસને જગાડવાની જરૂર છે. એટલે સજ્જનો, દર વર્ષે આવી રીતે તમે મળતા રહેજો, હળી મળીને પ્રેમથી મળજો. હું તો તમને એટલે સુધી કહું કે આજે સાંજે જયારે જમવા બેસો ત્યારે પૈસાદાર અલગ બેસે ને ગરીબ એવું નહીં કરવાનું. એ તો અહીં ગ્રુપ બનાવી દે બધા. તમે આવો, તું જા, પણ જા. અમારા મંદિરોમાં આવું થાય છે. અમારા મંદિરોમાં આ ધંધા થાય છે. પૈસાદાર ને અલગ બેસાડો અને ગરીબ હોય ને પણ જા. એવું નહીં કરવાનું. આ તો આજે તો આપણે ગંગા આંગણે આવી છે. એટલે એક તરફ કૃષ્ણ બેઠા હોય તો બાજુમાં સુદામા બેઠો હોય. એક જ ગામમાં જન્મ્યા હોય, એક જ ધૂળમાં રમ્યા હોય, એક જ આંગણામાં, એક જ તળાવમાં નાયા હોય, અને એક કૃષ્ણ થઈ ગયો, એક બિચારો સુદામાં રહી ગયો, ભલે રહી ગયો. પણ આજ તો ભેગા બેસવાના. એવી રીતે બહેનોમાં પણ એવું રાખવાનું. કારણ કે જ્ઞાતિ બંધુ, પરિવાર બંધુ કહેવાયા. પરિવાર બંધુત્વ જાગૃત થાય અને એ રીતે જમજો, જમાડજો. અને જો ભગવાને તમને શક્તિ આપી હોય તો એકાદ ટંક જમાડવાની તક ચૂકતા નહીં. એકાદ ટંક જમાડી દેજો, તમારી ક્રેડિટ ઊંચી થઈ જશે. ભાઈ પેલું કેવું પડે, પેલું ઘર કેવો એને કર્યું શક્તિ. ફરી જયારે આવતા વર્ષે તમે આવું જયારે સંમેલન કરો ત્યારે તમે જ્યાં રહેતા હો ત્યાંથી તમારી દુકાનનું એક કેલેન્ડર, એક ડાયરી, એક બોલ પેન, એવું કંઈક ને કંઈક છપાવીને બધાને વેચજો. 2-5 10 રૂપિયાની ચીજ, ભાઈ 10 રૂપિયાની ચીજ જેને આપણે લાણી કહીએ છીએ, તમારા એડ્રેસ સાથે, તમારા ટેલિફોન નંબર સાથે. પરિવારના ઇન્કમ ટેક્સના સાહેબોને બધા ઢગલાબંધ આપો છો ત્યારે અહીં આપો ને.
પેલા સાહેબો લૂંટી જાય છે, ગજવા ખંખેરી જાય છે, મોઢું બાંધીને લઈ જાય છે. તો આ તો પરિવારના ભાઈઓ છે, આપણા સગા ભાઈઓ છે. એમને કંઈક લાણી આપો. તમે સુરતમાં રહેતા હો અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં પડ્યા હો તો 100, 200, 500 સાડીઓ લઈ આવો. આ બધી બહેનો છે, આ દીકરીઓ છે. એક એક સાડી આપો, કોઈને કંઈ આપો. કોઈ ભૂખ્યું નથી, કોઈને લેવું નથી, પણ તમારા પ્રેમની ખાતર અને આપશો તો મહાન થશો, તો શ્રેષ્ઠ થશો, તો તમારું લેવલ ઊંચું થશે. એટલે સજ્જનો, છોકરાઓને પણ હંમેશા આ જ ઉપદેશ આપવો, બેટા આપતા રહેજો, આપતા રહેજો, આપતા રહેજો. આ વાદળા છે ને આપતા રહે છે ને એટલે ફરી ફરીને વાદળા બંધાય છે. બાકી આ વાદળા કે હવે અમારે વરસવું જ નથી, નવા વાદળા ના બંધાય પછી. એટલે બહુ આનંદ થયો. હું પરમેશ્વરને, મા ઉમિયાને પ્રાર્થના કરું કે તમે બધા હળીમળીને, સંપીને, જંપીને એક થઈને રહેજો અને આ સમાજને કેમ વધારે આગળ લાવવો, કેમ પરિવારને ઊંચો લાવવો એની પ્રવૃત્તિ કરતા રહેજો. એવી હાર્દિક પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ. ઉમિયા માત કી જય. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ. પાર્વતી પતે. હર હર મહાદેવ.